कि हरगिज गलत निगाह से देखा न कर मुझे, हरगिज गलत निगाह से देखा न कर मुझे, मैं तेरा हो चुका हूं परखा न कर मुझे। हरगिज गलत निगाह से देखा न कर मुझे, मैं तेरा हो चुका हूं परखा न कर मुझे। तन्हाइयों में बैठकर तन्हा न कर मुझे, तन्हाइयों में बैठकर तन्हा न कर मुझे, मैं घुट के मर न जाऊं ऐसा न कर मुझे। तू मुझको भूल जाए मुझे उसका गम नहीं, तुम मुझको भूल जाए मुझे उसका गम नहीं, लेकिन खुदा के वास्ते रुसवा न कर मुझे। एक अमर तेरे इश्क में बीमार हो गया, अमर तेरे इश्क में बीमार हो गया, तेरा मरीज इश्क हूं अच्छा न कर मुझे। પ્રેમની વાત નીકળે એટલે એક વાત નાનકડી કેવી છે, પ્રેમ કેવો હોય અને પ્રેમની નાનકડો મુદ્દો. એક છોકરા છોકરી, છોકરીનું નામ રાગીણી અને છોકરાનું નામ અનિકેત, અને કોલેજમાં ભણતા હોય. હવે લવ એટ ફર્સ્ટ સાઇટ હતો એટલે છોકરાએ કીધું હું તને ચાહું છું. એ ભેગી રાગીણીને તો બહુ સપનાઓ હતા, પૈસા, મોટા કોઈ પૈસાદાર માણસ સાથે લગ્ન કરવાના. એનો લાઈફ મારે તો એન્જોય કરવી છે અનિકેત, હું તારી લાગણીને સમજુ છું, પરંતુ તારો 10,000 નો પગાર માંડ થશે, તું જે રીતે એવરેજ સ્ટુડન્ટ છો, તારું પરિવાર એવરેજ છે. એટલે ઓલો કે હા પણ હું તને પ્રેમ કરું છું. એટલે અનિકેત પણ તું મને નહીં સાચવી શકે બકા, મારે તો સ્વિટરલેન્ડ ફરવા જવું છે ને અમેરિકા જવું છે ને મારે ફ્લાઇટમાં ફરવું છે ને મારે લાઈફ એન્જોય કરું. હું તો બહુ ખર્ચા કરવા વાળી છોકરી છું અને મારા પપ્પાએ મને એમ સાચવી છે, એટલે હું ઘરે એવું જ ગોતીશ કે 1-1.5 લાખનો પગારદાર છોકરો હશે. અનિકેત કે પણ હું તને ચાહું છું. અને છોકરી એટલું કીધું રાગીણી એક, પણ પ્રેમથી ઘર નથી હાલતું યાર. સારું, બંને છૂટા પડી ગયા. આ વાતને 10 વર્ષ વયા ગયા. પ્રેમ કેવો હોય. પેલી એક ગઝલ આસિમ રાંદેરીની, વિમલ આપણે બે બહુ ગાતા, યાદ કર વર્ષો પહેલા. પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં એ ચર્ચામાં નથી હોતી. આસિમ રાંદેરીનો શેર છે સાહેબ. પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં એ ચર્ચામાં નથી હોતી. ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી, નજરમાં હોય છે મસ્તી એ મદિરામાં નથી હોતી. મજા ક્યારેક એવી હોય છે કેટલીક નામાં પણ, અનુભવ છે અમારા સેંકડો આમાં નથી હોતી. આ કડી ઉપર અવાજ. મજા ક્યારેક એવી હોય છે કેટલીક નામાં પણ, અનુભવ છે કે એવી સેંકડો હામાં નથી હોતી. અને મોહબ્બત થાય છે પણ થઈ જતા બહુ વાર લાગે છે. મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી. મોહબ્બત ચીજ છે એવી કે રસ્તામાં નથી હોતી. રાગીણીએ કીધું પ્રેમથી ઘર ના હાલે દોસ્ત, મારા સપના જીવવા છે, લાખો રૂપિયા કમાતો હોય એવા કોઈ છોકરા સાથે હું લગ્ન કરીશ. વાતને 10 વર્ષ વહી ગઈ મેયર સાહેબ. 10 વર્ષ પછી છોકરી પરણી ગઈ, છોકરો ખોવાઈ ગયો, સમાચાર મળ્યા નહીં. અને 10 વર્ષ પછી અમદાવાદના મોટા કોઈ મોલની અંદર આમ કરીને આમ 3,000 રૂપિયાનો શર્ટ લેવા માટે રાગીણી આમ શર્ટ હટાવે છે અને આમ સામે જોયું છે તો સૂટ બૂટમાં વ્યવસ્થિત કપડામાં. અનિકેત, એ કેમ છે તું? તો કે મજા. તું? તો કે હું મજામાં છું. તું ઓકે છો? તો કે હા મેં લગ્ન કરી લીધા. સરસ, 1.5 લાખનો પગાર છે, મારો હસબન્ડ GR છે, અત્યારે જનરલ મેનેજર છે, GM છે કંપનીમાં, ફોરેનની કંપની છે. સારું સારું, તું ખુશ છો ને? તો હા હા, દુબઈ ફરી આવી, સ્વિટરલેન્ડ ફરી આવી, ઓસ્ટ્રેલિયા હમણાં જવાના છીએ. તો કે વેરી ગુડ, સરસ. તું? તો કે હું ઓકે છું. મેરેજ કર્યા પછી વાત, એમ કરીને ઓલો નીકળી ગયો તરત જ. અને હું તો નહોતું કહેતું સોરી યાર, 10 વર્ષ પહેલા તે મને પ્રપોઝ કરેલું, પણ મારા સપના જો ને આ 3,000 રૂપિયાનો શર્ટ મારા હબી માટે લેવા આવીશ. તો કે સારું. શર્ટ લઈને બહાર નીકળી અને એની પાછળ અનિકેત આવતો હતો. તે હસબન્ડ એનો બહારની ગાડીમાં ઊભો બેઠો હતો. એ ગાડીમાંથી ઉતરો અને એ અનિકેતને પગે લાગ્યો. એટલે આ રાગીણીને એમ થયું કે તું શું કામ મને પગે લાગે છે? તો કે આજ તો મારા બોસ છે, હું આની કંપનીમાં તો જોબ કરું છું. હે? તો કે હા. એટલે અનિકેતે એક બેફિકરી ભર્યું સ્માઇલ આપ્યું અને અનિકેત પાછળની BMW માં એનો ડ્રાઈવર લઈને આવ્યો તો એ ડ્રાઈવરમાં બેસી ગયો. હાથમાં 3,000 નો શર્ટ આમનામ રહી ગયો અને હળવેક દઈને ડાકલાનું પડ ધ્રુજે એમ થડાક ઉથડાક. પછી તો શું બોલે? તે મને કેમ ક્યારેય કીધું નહીં કે તારા બોસનું નામ અનિકેત છે? તો કે ભૂલાઈ ગયું, અમે એને અની સર કહી છે. સી ઠીક. તારા સરે મેરેજ કર્યા? રાગીણી પૂછે છે મેયર સાહેબ એના હસબન્ડને કે તારા સરે મેરેજ કર્યા? તો કે ના, મેરેજ કર્યા નથી, એક છોકરીના પ્રેમમાં હતા. એટલે 10 વર્ષથી સાહેબ એની યાદમાં એક ફાઉન્ડેશન ચલાવે છે અને 5 કરોડનું વર્ષે દાન કરે છે.
શર્ટ હેઠો મુકાઈ ગયો ત્યારે હા હા હા. એટલે ઘણી વખત ઉસને ક્યાં લાજ રખી હે મેરી ગુમરાહી કી. ઉસને વસીમ બરેલવીનો શેર છે સાહેબ. ઉસને ક્યાં લાજ રખી હે મેરી ગુમરાહી કી. उसने क्या लाज रखी है मेरी गुमराही की कि मैं भटक कर भटकूं तो भी उसी तक पहुंचूं. मैं भटक कर भटकूं એટલે પ્રેમમાં પડવાનું હોય નહીં સાહેબ, પ્રેમમાં ઉપડવાનું હોય. આ કડી મને બહુ ગમે છે.